રાજકોટમાં સફળ ઓપરેશન આતંકી સંગઠન અલ-કાયદા સાથે સંકળાયેલા 3ની ધરપકડ કરવામાં આવી। મૂળ પશ્ચિમ બંગાળના ત્રણેય અલ-કાયદાથી સંકળાયેલા હતા। 6 મહિનાથી સોની બજારમાં અલ-કાયદાનો ફેલાવો કરતા હતા તો 3 આરોપીઓ પાસેથી એક પિસ્ટલ અને 10 કારતૂસ કબજે કર્યા છે। સોની બજારમાં મુસ્લિમ કર્મચારીઓને રેડિકલાઇઝ કરતા હતા આતંકવાદી અમન અબ્દુલ શુકુર અને સૈફ નવાઝને પકડવામાં આવ્યા। ઝડપાયેલા 3 શંકાસ્પદ આતંકવાદી કટ્ટરપંથી છે। તો રાજકોટથી સફળ ઓપરેશન પાર પડ્યું છે। ગુજરાત એટીએસનું રાજકોટમાં સફળ ઓપરેશન આતંકી સંગઠન અલ-કાયદા સાથે સંકળાયેલા 3 વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે। મૂળ પશ્ચિમ બંગાળના હતા આ ત્રણેય આરોપીઓ। આ ત્રણેય વ્યક્તિઓ રાજકોટના સોની બજારમાં કામ કરતા હતા। કોઈને ખબર ન પડે તેટલા માટે મજૂરી કામ કરતા હતા। ત્રણેય અલ-કાયદાની સાથે સંકળાયેલા હતા જે મૂળ પશ્ચિમ બંગાળના હતા। 6 મહિનાથી સોની બજારમાં અલ-કાયદાનો ફેલાવો કરતા હતા। 3 આરોપીઓ પાસેથી પિસ્ટલ 10 કારતૂસ કબજે કરવામાં આવ્યા છે। તો સોની બજારમાં મુસ્લિમ કર્મચારીને રેડિકલાઇઝ કરતા હતા આતંકવાદી અમન અબ્દુલ શુકુર અને સૈફ નવાઝને પકડવામાં આવ્યા છે। ઝડપાયેલા 3 શંકાસ્પદ આતંકવાદી કટ્ટરપંથી છે। ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે શું હતા અલ-કાયદાના આ લોકો મનસૂબા? કેટલા સમયથી રાજકોટમાં રોકાયા હતા આતંકી? કેટલા લોકોના સંપર્કમાં આતંકીઓ આવ્યા હતા? આ ઉપરાંત એ પણ સવાલ ઉઠી રહ્યો છે કે રાજકોટમાંથી જોડાયેલા આતંકીઓ કોના સંપર્કમાં હતા અને શા માટે રાજકોટમાં તેમણે રોકાણ કર્યું? ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે આ અલ-કાયદાના મનસૂબા શું હતા? કેટલા સમયથી રાજકોટમાં આતંકીઓ રોકાયા હતા અને કેટલા લોકોના સંપર્કમાં આવ્યા આતંકીઓ? તથા રાજકોટમાંથી જોડાયેલા આતંકીઓ કોના સંપર્કમાં આવ્યા હતા અને શા માટે તેમના દ્વારા રાજકોટમાં રોકાણ કરવામાં આવ્યું હતું? ત્યારે ગુજરાત એટીએસનું રાજકોટમાં સફળ ઓપરેશન પાર પડ્યું છે। રાજકોટમાંથી જોડાયેલા આતંકીઓ કોના સંપર્કમાં હતા હવે તમામ પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે। ગુજરાત એટીએસનું રાજકોટમાં સફળ ઓપરેશન આતંકી સંગઠન અલ-કાયદા સાથે સંકળાયેલા 3ની ધરપકડ કરવામાં આવી છે। મૂળ પશ્ચિમ બંગાળના હતા। લોકોને ખબર ન પડે તેના માટે મજૂરી જેવું કામ કરતા હતા। 3 અલ-કાયદાથી સંકળાયેલા હતા। રાજકોટની સોની બજારમાં કામ કરતા હતા। 6 મહિનાથી સોની બજારમાં અલ-કાયદાનો ફેલાવો કરતા હતા। 3 આરોપીઓ પાસેથી એક પિસ્ટલ અને 10 કારતૂસ કબજે કરવામાં આવ્યા છે। તો સોની બજાર કે નીચે 1 2 અને આ 3 જે તાળું મારેલું જોવા મળે છે, આ 3 અલગ અલગ રૂમો છે। એક રૂમની અંદર લગભગ કેટલા લોકો રહેતા હશે તે અત્યારે તાળા છે એટલે ખબર ન પડે, પરંતુ એક રૂમની અંદર 4 થી 5 જેટલા લોકો છે તે રહેતા હોય છે। હું દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ જે ઉપર જઈ રહ્યો છું। જે સામેની ભાગનો જે રૂમ છે તાળું મારેલું છે તેમાંથી 2 લોકોને એટીએસ છે તે ઉપાડી ગઈ છે તેવા અત્યારે વિગત સામે આવી છે। સ્થાનિક લોકો સાથે જે રીતના વાત કરવામાં આવી છે કે પોલીસ ગત રોજ સવારના 11 વાગ્યાની આસપાસ વેશ પલટો કરીને આવી હતી। આ જ એ સ્થળ છે કે જ્યાંથી 2 લોકોને લઈ ગઈ છે ને હાલ અહીં તાળું મારી દેવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે રાજકોટના બોઘાણી શેરી, સોની બજાર ને અલગ અલગ વિસ્તારોમાંથી લગભગ 10 થી 12 જેટલા લોકોને એટીએસ છે તે ઉપાડી ગઈ છે। હું નીચેના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે જે રીતના પોલીસની કામગીરી તે પણ અહીં જોવા મળે છે। હું દ્રશ્યો બતાવીશ કે જ્યાં આ રૂમની અંદર જે નાના નાના કારખાનાઓ છે તે તૈયાર કરવામાં આવે છે, સોની કામગીરી છે તે કરતા નજરે આવે છે। એટલે આ પરિસ્થિતિ રાજકોટના સોની બજારની છે। 70 થી 80 હજાર જેટલા લોકો બંગાળી કારીગરો છે તે રાજકોટના સોની બજારની અંદર કામ કરતા હોવાનું સામે છે। એટલે કહી શકાય કે આડેધડ જે રીતના મકાનો આપી દેતા હોય છે, વિગતો નથી હોતી ને તેના જ કારણે અવારનવાર જે સોનાની ઉઠાતરી તો બનતી હોય છે, પરંતુ જે રીતના આતંકવાદી પ્રવૃત્તિ છે તે પણ કરતા હોવાની વિગત સામે આવતા રાજકોટ માટે આ લાલ કિસ્સો છે। કારણ કે અગાઉ પણ એટીએસ દ્વારા વસીમ અને નઈમ જે 2 સગા ભાઈઓ છે તે આઈએસ સાથે સંકળાયેલા હતા અને તેનો પણ પર્દાફાશ એટીએસ દ્વારા કર્યો હતો। ને ત્યારબાદ જે રીતના વાત કરીએ તો હાલ સ્થાનિક લેવલે સ્થાનિક પોલીસ છે તે પણ હવે તપાસમાં જોડાય છે। હું દ્રશ્યો બતાવીશ, સ્થાનિક પોલીસ છે તે પણ આવી છે ને તેના દ્વારા પણ સમગ્ર મામલે હાલ તપાસ કરી રહ્યા છે। એટલે કહી શકાય કે જે રીતના વાત કરીએ તો
સ્થાનિક પોલીસ દ્વારા પણ હવે એસઓજી અને અલગ અલગ વિસ્તારોની અંદર તપાસ હાથ ધરી છે. જે અહીંના જે પ્રમુખ છે તેની સાથે વાત કરશું. શું નામ છે આપનું? એ ગામના તો વાત કરી શું નામ? પોલટુભાઈ. પોલટુભાઈ, શું કયો છો? કેટલા લોકોને લઈ ગયા હતા? અહીંથી કેટલાને લઈ ગયા? અહીંથી 2 જણાને ને આગળ શેરીમાંથી 1 જણાને. ટોટલ કેટલાને લઈ ગયા? ટોટલ તો સંભળાય છે 12-13 જણાને. આ આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાની વિગત સામે આવી છે ને આપ પણ બંગાળથી છો. કેટલું લાગે છે? શું કયો છો? હજી પોલીસ તો એમને ન લઈ જાય, કાંઈ પણ લિંક મળ્યું હશે તો જ લઈ જાય ને. અમે 20 વર્ષથી છીએ, કાંઈ પણ શંકા થયું તો જ લઈ ગયા હોય. લોકો પણ કહી રહ્યા છે ક્યાંક શંકાના દાયરામાં હશે ને તેના જ કારણે પોલીસ દ્વારા કાર્યવાહી કરી છે. એટલે કહી શકાય કે જે રીતના રાજકોટમાં એટીએસ જે ઘરોમાંથી જે લોકોને ઉપાડી ગઈ છે ત્યાં સુધી અત્યારે ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે. જે ઉપરના ભાગમાં જે બંધ દરવાજો હતો ત્યાંથી 2 લોકોને ઉપાડી ગયા છે અને અલગ અલગ વિસ્તારોની અંદરથી લગભગ 12 જેટલા લોકોને એટીએસ દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે અને 3 સીધા સ્પષ્ટપણે આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાની વિગત છે તે સામે આવી છે. કેમેરામેન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. તો આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા 3 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટથી ધરપકડ કરાઈ છે. ગુજરાત એટીએસને મોટી સફળતા હાથ લાગી છે. મૂળ પશ્ચિમ બંગાળના હતા આ 3 આરોપીઓ અલકાયદાથી સંકળાયેલા હતા. 6 મહિનાથી સોની બજારમાં અલકાયદાનો ફેલાવો કરતા હતા. 3 આરોપીઓ પાસેથી 1 પિસ્ટલ અને 10 કારતૂસ કબજે કરવામાં આવ્યા છે. તો સોની બજારમાં મુસ્લિમ કર્મચારીને રેડિકલાઇઝ કરતા હતા આતંકવાદી અમન, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝને પકડવામાં આવ્યા છે. ઝડપાયેલા 3 શંકાસ્પદ આતંકવાદી કટ્ટરપંથી છે. 3 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. તેઓ 6 મહિનાથી રાજકોટની સોની બજારમાં કામ કરતા હતા, અલકાયદાનો ફેલાવો કરતા હતા. 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ તપાસમાં 1 પિસ્ટલ અને 10 કારતૂસ કબજે કરવામાં આવ્યા છે. સોની બજારમાં મુસ્લિમ કર્મચારીને રેડિકલાઇઝ કરતા હતા આતંકવાદી અમન, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝને પકડવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં આ પ્રકારની હિલચાલ નહોતી, પરંતુ થોડા સમય બાદ એટીએસને વધુ એક સફળતા હાથ ધરી છે. અલગ અલગ વિસ્તારમાં કેટલા લોકોને ઉપાડી ગયા છે? કોણ કોણ? 12 થી 13 જણા સંભળાય છે. 12 થી 13 જણા લઈ ગયા. ક્યાં ક્યાં વિસ્તારમાં? રામનાથપરા, હાથીખાના, ખત્રીવાર. કોઈના નામ કેમ ખબર? ના, હાજી સાહેબ કઈ ખબર નથી. તમે અહીંયા કેટલા વર્ષથી રહ્યો છો? આમ 18-20 વર્ષથી રાજકોટ. જે રીતના વાત મળી છે કે આવી રીતના આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા એટલે ઉપાડ્યા છે. શું લાગે કે બંગાળી તરીકે તમારું શું? બરાબર, ઘણા બધાય તો સરખા ન હોય અને આજે ઘણા અહીંયા રોજ નો આવે, રોજ હોય જાય. અહીંયા કાંઈ ઠેકાણા નથી, કોણ આવે જાય, કોઈ મકાન આપી દે 5-5 હજારમાં ભાડું. એટલે એવું હે સાહેબ. સાવચેતી રાખવી જરૂરી છે. ચેતવીને આધાર પૂરું બગાડ મકાની દુકાની ન દેવાય. જે રીતના વાત કરીએ છેલ્લા 18 વર્ષથી ભાઈ રહીએ સિટીમાં 12 થી વધુ લોકોને ઉપાડ્યાની વિગત સામે આવે છે. બોકાણી શેરી, સોની બજાર ને અલગ અલગ વિસ્તારમાંથી ઉપાડ્યા હોવાનું વિગત છે ત્યારે સામે આવે છે. કેમેરામેન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. તો આતંકી સંગઠન અલકાયદા સાથે જોડાયેલા 3 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જતા દેખાઈ રહ્યા છે. રાજકોટમાં રહેતા 12 થી વધુ લોકોને એટીએસ દ્વારા ઉપાડવામાં આવ્યા છે, જેમાં 3 જેટલા લોકો સ્પષ્ટપણે આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાની વિગત સામે આવી છે. આ દ્રશ્યો જોઈ શકાય છે. અહીં પણ જે એટીએસ છે તેણે સર્ચ કર્યું હતું ને અહીંથી લગભગ 2 જેટલા લોકોને લઈ ગયા હોવાની વિગત સામે આવે છે. ઉપરના હું દ્રશ્યો બતાવીશ કે જે રીતના મકાનની બહાર સીધા સીસીટીવી પણ રાખવામાં આવ્યા છે. મકાનની અંદર જે સોની કામ છે તે પણ કરવામાં આવ્યું છે. તો સાથે આડેધડ જે રીતના લોકો મકાન ભાડે દેતા હોય છે તેના માટે આ લાલ કિસ્સા સમાન છે તે ગણી શકાય છે. હું દ્રશ્યો બતાવીશ. આ ડેલી એક જ છે, પરંતુ આ એક ડેલીની અંદર અલગ અલગ રૂમો આપવામાં આવતા હોય છે. તો હું દ્રશ્યો પહેલા નીચેના ભાગના દેખાડવાના પ્રયાસ કરીશ કે નીચે 1, 2 અને આ 3 જે તાળું મારેલું જોવા મળે છે. આ 3 અલગ અલગ રૂમો છે. રહેતા હશે તે અત્યારે તાળા છે એટલે ખબર ન પડે, પરંતુ એક રૂમની અંદર 4 થી 5 જેટલા લોકો છે તે રહેતા હોય છે. હું દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ જે ઉપર જઈ રહ્યો છું. જે
સામેની ભાગનો જે રૂમ છે તાળું મારેલું છે તેમાંથી 2 લોકોને એટીએસ છે તે ઉપાડી ગઈ છે તેવા કરવામાં આવી છે કે પોલીસ ગત રોજ સવારના 11 વાગ્યાની આસપાસ વેશ પલટો કરીને આવી હતી અને આ જ એ સ્થળ છે કે જ્યાંથી 2 લોકોને લઈ ગઈ છે ને હાલ અહીં કે રાજકોટના બોઘાણી શેરી સોની બજાર ને અલગ અલગ વિસ્તારોમાંથી લગભગ 10 થી 12 જેટલા લોકોને એટીએસ છે તે ઉપાડી ગઈ છે. હું નીચેના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે જે રીતના પોલીસની કામગીરીને લઈને લોકો છે તે પણ અહીં જોવા મળે છે. હું દ્રશ્યો બતાવીશ કે જ્યાં આ રૂમની અંદર જે નાના નાના કારખાનાઓ છે તે તૈયાર કરવામાં આવે છે, સોની કામગીરી છે તે કરતા નજરે આવે છે. એટલે આ પરિસ્થિતિ રાજકોટના સોની બજારની છે. 70 થી 80 હજાર જેટલા લોકો બંગાળી કારીગરો છે તે રાજકોટના સોની બજારની અંદર કામ કરતા હોવાનું સામે છે. એટલે કહી શકાય કે આડેધડ જે રીતના મકાનો આપી દેતા હોય છે, વિગતો નથી હોતી ને તેના જ કારણે અવારનવાર જે સોનાની ઉઠાતરી તો બનતી હોય છે, પરંતુ જે રીતના આતંકવાદી પ્રવૃત્તિ છે તે પણ કરતા હોવાની વિગત સામે આવતા રાજકોટ માટે આ લાલ કિસ્સો છે. કારણ કે અગાઉ તો આ બાબતે વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સહયોગી ન્યૂઝરૂમથી લાઈવ દિવ્યા જણાવશો, આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. એટીએસને હાથ મોટી સફળતા. તે પણ મોટી સફળતા તો ખરી, પરંતુ ચિંતાનો વિષય ગુજરાત માટે પણ અને ખાસ કરીને રાજકોટ માટે પણ. ગુજરાત શાંતિપ્રિય રાજ્ય છે. આપણે અહીંયા ગુજરાતમાં જોયું છે એક વખત કે કઈ રીતે બોમ્બ બ્લાસ્ટ થયા હતા, પરંતુ ત્યારબાદ આવી કોઈ પણ ઘટનાઓ નથી બની. અને આતંકવાદીઓને લઈને આટલી મોટી સફળતા જ્યારે એટીએસને મળી હોય, એટલે કે આવડું મોટું કાવતરું સામે આવ્યું હોય એવું કદાચ ઘણા લાંબા સમય બાદ, વર્ષો બાદ આપણે આ ગુજરાતમાં જોઈ રહ્યા છે. પરંતુ ચિંતાનો વિષય છે. અત્યારે આપણે એટીએસના એ દ્રશ્યો પણ જોઈ રહ્યા છીએ. અધિકારીઓ તમામ જ્યારે અહીં પહોંચ્યા હતા, વેશ પલટો કરીને પહોંચ્યા હતા. એટીએસના 4 અધિકારીઓ, એમણે પોતાના ખભા પર ગમછો પણ નાખ્યો હતો, દાઢી પણ લગાવી હતી, જેના કારણે જે 3 અલ-કાયદાના લોકો હતા, એમની સાથે સંકળાયેલા લોકો હતા, તેમને ખબર ન પડે. અને આ જ રીતે વેશ પલટો કરીને એટીએસના અધિકારીઓ દ્વારા ઓપરેશનને પાર પાડવામાં આવ્યું છે. સાથે સાથે વાત એવી પણ સામે આવી રહી છે કે આ 3ની સાથે અન્ય પણ 8 થી 10 લોકોને પકડવામાં આવ્યા છે. અને બની શકે કે જે આ 3 લોકો જે અલ-કાયદાના હોવાનું સામે આવ્યું છે, પશ્ચિમ બંગાળનું કહીને તેઓ અહીં આવ્યા હતા. અને પશ્ચિમ બંગાળના 50 થી 60 હજાર જેટલા મજૂરો છે તે અહીં સોની બજારમાં કામ કરતા હોય છે. અને ખૂબ મોટી સંખ્યામાં અહીં તેઓ રહેતા પણ હોય છે. એમાંથી ઘણા બધા મુસ્લિમો પણ છે. અને એટલા જ માટે તેમનું બ્રેન વોશ કરવામાં આવી રહ્યું હતું. અને કદાચ આવા 8 થી 10 લોકો કે જે એમની સાથે સંપર્કમાં આવ્યા હોય અને કદાચ કોઈ કાવતરું કરવામાં આવ્યું હોય અથવા તો કોઈ બ્રેન વોશ તેમનું કરવામાં આવ્યું હોય, એવી શક્યતાના આધાર પર 8 થી 10 એવા લોકો છે જેમને પણ એટીએસ દ્વારા પકડવામાં આવ્યા છે. તેમની પણ પૂછપરછ થશે. હવે એ પૂછપરછમાં જો કોઈ અન્ય નામ સામે આવે છે તો કદાચ એક મોટું રેકેટ પણ આપણને જાણવા મળી શકે છે. જો કે 4 વાગે એટીએસ દ્વારા પોતાના ખુલાસાઓ કરવામાં આવવાના છે કે જે ઓપરેશન છે તે કઈ રીતે પાર પાડવામાં આવ્યું હતું. આપણે આ દ્રશ્યો જોઈ રહ્યા છીએ કઈ રીતે એટીએસ દ્વારા આખું આ ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું હતું. સ્વાભાવિક છે, એટીએસને જાણ થઈ હોય એટલે તરત જ ત્યાં ન પહોંચી જાય. એટીએસ દ્વારા ઘણી રેકી કરવામાં આવી હશે, ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખીને ત્યારબાદ અહીં પહોંચી હશે. અહીં આપણે એક બાદ એક તમામ લોકો જતા જોઈ રહ્યા છીએ જે સીસીટીવી સામે આવ્યા છે. અને એ સીસીટીવીમાં આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે તમામ લોકો જ્યારે જઈ રહ્યા છે ત્યારે કોઈ સામાન્ય પબ્લિકની જેમ જ્યારે સામાન્ય લોકો અહીં સોની બજારમાં આવ્યા હોય એ જ રીતે જઈ રહ્યા છે. આ એટીએસના અધિકારી એક છે, અહીં એ મુસ્લિમ હોય એ પ્રકારનો વેશ ધારણ કરીને અહીં પહોંચ્યા છે. અહીં એટીએસના અધિકારીઓએ ગમછા નાખ્યા છે બંને અધિકારીઓ. એટલે કોઈ પણ લોકોને એવો શક ન જાય કે આ એટીએસના અધિકારીઓ છે અને અહીં તેમની ધરપકડ કરવા માટે પહોંચ્યા છે. એ બાબતનું ખૂબ જ ધ્યાન રાખીને એટીએસ દ્વારા આ જે ઓપરેશન છે તેને પાર કરવામાં આવ્યું હતું. પરંતુ રાધા, ચિંતાનો વિષય એટલા માટે છે કારણ કે ગુજરાતમાં અને ખાસ કરીને રાજકોટમાં અલ-કાયદા પહોંચી ગયું હોય અને 6 મહિનાથી આ 3 લોકો અહીં રહ્યા હતા. અને જે રીતે તે અલગ અલગ લોકોને મળ્યા હશે, 6 મહિનામાં ઘણું બધું થઈ શકે. બની શકે કે તેમનું કોઈ મોટું કાવતરું હોય, કારણ કે અલ-કાયદા વિશે આપણે જાણીએ છીએ ઘણા બધા હુમલાઓ તેમણે કરેલા છે અને ભારતમાં પણ આતંકવાદને ફેલાવવાનું કામ તેના દ્વારા કરવામાં આવ્યું છે. વિશ્વભરમાં આતંકવાદી સંગઠન તરીકે તે જાણીતું છે. અનેક એવા કારનામાઓ તેમણે કર્યા છે.